કિડની બગડવાના કારણો બે પ્રકારના છે. એક છે એ એક્યુટ કિડની ફેલિયર, એટલે કે એકાએક કિડની રિસાઈ જવી, જેમાં મેલેરિયા, ચેપ, ઝાડા ઉલટી, બીપી ઓછું થાય, એવા કેસને કારણે કિડનીને લોહી ઓછું પહોંચે અને કિડની ટેમ્પરરી કામ કરતી બંધ થઈ જાય. પરંતુ વધુ જોવા મળતા દર્દીઓ છે એમને ક્રોનિક કિડની ડિઝીઝ હોય છે, જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને લીધે હોય છે. અને આ પ્રકારે જે કિડની બગડે છે એમાં કિડનીને બગડવામાં લાંબો સમય એટલે કે મહિના અને વર્ષો લાગે છે. અને આ પ્રકારે બગડેલી કિડની છે એ કોઈ પણ સારવારથી મટી શકતી નથી. કોઈ વ્યક્તિ તમારી પાસે આવે એમ કે સર સરખું તો થઈ જશે ને, એમ પ્રશ્ન કેવો થાય કે કોઈ પણ વસ્તુનો ઈલાજ એ એના માટે મહત્વની વસ્તુ છે, કોઈ પણ દર્દી માટે. હવે કિડની એક એવી વસ્તુ છે કે જેના માટે ઘણા બધા ઉપાયો હોય, પણ પ્રશ્ન જ કે સર સરખું થઈ જશે ને. હા, એટલે ધારો કે કોઈ પણ પેશન્ટ છે એને અમે એમ કહીએ કે કિડની કામ નથી કરતી અને પ્રશ્ન આવે કે કિડની કામ પાછી સુધરી જશે ને, તો એનો જવાબ છે એ કિડની શા માટે બગડી છે તેના કારણ પર આધારિત છે. કિડની બગડવાના કારણો બે પ્રકારના છે. એક છે એ એક્યુટ કિડની ફેલિયર, એટલે કે એકાએક કિડની રિસાઈ જવી, જેમાં મેલેરિયા, ચેપ, ઝાડા ઉલટી, બીપી ઓછું થાય, એવા કેસને કારણે કિડનીને લોહી ઓછું પહોંચે અને કિડની ટેમ્પરરી કામ કરતી બંધ થઈ જાય. પણ થોડા દિવસોમાં યોગ્ય દવા, કાળજી અને કેટલાક થોડા પર્સન્ટેજ પેશન્ટમાં ડાયાલિસિસની સારવાર પછી કિડની છે એ ફરીથી ચાલુ થઈ જાય છે. આ એકાએક બગડેલી એક્યુટ કિડની ફેલિયર. પરંતુ વધુ જોવા મળતા દર્દીઓ છે એમને ક્રોનિક કિડની ડિઝીઝ હોય છે, જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને લીધે હોય છે. અને આ પ્રકારે જે કિડની બગડે છે એમાં કિડનીને બગડવામાં લાંબો સમય એટલે કે મહિના અને વર્ષો લાગે છે. અને આ પ્રકારે બગડેલી કિડની છે એ કોઈ પણ સારવારથી મટી શકતી નથી. એનો મતલબ એ નથી કે સારવાર નહીં કરવાની, એનો મતલબ એ નથી કે કાળજી નહીં રાખવાની, પણ આવા દર્દીઓમાં વહેલું નિદાન ક્રોનિક કિડની ડિઝીઝમાં બહુ જ જરૂરી છે. કારણ કે આ તબક્કે યોગ્ય નિદાન, યોગ્ય પરેજી અને યોગ્ય દવા આપવામાં આવે તો ભલે બંને કિડની ઓછું કામ કરતી હોય, પણ વર્ષો સુધી દર્દીની તબિયત તંદુરસ્ત રહી છે, પોતાનું કામ કરી શકે છે, હરીફરી શકે છે અને સામાન્ય વ્યક્તિ જેવું જીવન ગાળી શકે છે. એટલે કિડની નબળી છે, જરૂરી નથી કે બધાને તાત્કાલિક ડાયાલિસિસની જરૂર પડી જાય. એટલે સુધરે એવા એક્યુટ કિડની ફેલિયરનું પ્રમાણ ભલે ઓછું છે, પણ ક્રોનિક કિડની ફેલિયરનું વહેલું નિદાન થાય એ જ આ 2025ના વર્લ્ડ કિડની ડેનો થીમ છે કે આર યોર કિડની ઓકે? શું તમારી કિડની બરોબર કામ કરે છે? જાણો કે કઈ તપાસ દ્વારા નિદાન થાય, તપાસ કરાવો અને તંદુરસ્ત રહ્યો. અને જેવી રીતે તમે વાત કરી કે જે ક્રોનિક કિડની ડિઝીઝ છે એમાં એક સ્ટેપ ડાયાલિસિસનો આવે. હવે ઘણા બધાના લોકોના મગજમાં આના વિશે પણ ઘણા બધા મિથ છે કે એ શું છે, એની જરૂર ક્યારે પડે, તો એના વિશે જણાવો. હવે ડાયાલિસિસ છે એમાં બે રીતે. એક તો એ એકાએક કિડની બગડી હોય એમાં 2-3 ડાયાલિસિસ પછી ડાયાલિસિસ બંધ થઈ જાય અને ધીરે ધીરે કિડની સુધરી જાય. પરંતુ ક્રોનિક કિડની ફેલિયરમાં વર્ષો સુધી ધીરે કિડની બગડે અને એક તબક્કો એ આવે જ્યારે કિડનીની કાર્યક્ષમતા એટલી બધી ઘટી ગઈ હોય કે શરીર છે એ તંદુરસ્ત ન રહી શકે. અને આવા વખતે રેગ્યુલર અઠવાડિયામાં 2 થી 3 વખત ડાયાલિસિસ કરવાથી શરીરનો કચરો, વધારાનું પાણી, પોટેશિયમ જેવા ક્ષાર કે જે હૃદય ઉપર આડઅસર કરી શકે, એ બધા ફિલ્ટર થઈ જાય અને દર્દી છે એ તંદુરસ્ત રહે. પરંતુ નિયમિત ડાયાલિસિસ છે એના ઉપર જ જીવનની જે રેગ્યુલારિટી, તંદુરસ્તી એનો આધાર છે. એટલે ડાયાલિસિસ કરવાનું હોય તો એ નિયમિત કરવું પડે. નિયમિત કરવું પડે.